સુરતના પાંડેસરામાં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણીમાં લાઇનમાં વાલ્વ બદલવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિએ થતી હોવાથી રોજે રોજ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। સુરતના પાંડેસરા પિયુષ પોઈન્ટ પર પાલિકાની નિષ્ફળતા સામે આવી છે। લાખો લીટર પાણી રોડ પર બરબાદ થઈ રહ્યું છે, પરંતુ મેન્ટેનન્સના અભાવે આ કામગીરી રોજે રોજ પાછળ ઠેલાઈ રહી છે। હાઇડ્રોલિક વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। વાલ બદલવાના નામે પાણીનો મહાવેડફાટ જોવા મળ્યો છે। પાણી બચાવવાના દાવા ખોખલા પડતા હોય તે આ દ્રશ્યો ખુલ્લું કરી રહ્યા છે। સુરત પાલિકાની મેન્ટેનન્સ કામગીરીથી પાણી વેડફાયા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રોજનું લાખો લીટર પાણી બરબાદ થઈ રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા મેન્ટેનન્સમાં લાખો રૂપિયા બગાડે છે, પરંતુ છતાં પણ જો આ જ પરિસ્થિતિ હોય તો એ પૈસા ક્યાં જઈ રહ્યા છે અને કામગીરી ક્યાં થઈ રહી છે। 365 દિવસ મેન્ટેનન્સ પણ આયોજન શૂન્ય અને રિઝલ્ટ એકદમ જ શૂન્ય હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। મેન્ટેનન્સના નામે સુરતમાં પાણીનો વેડફાટ થતા લોકો પણ મનપાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।